બનાસકાંઠા જિલ્લાના બાબરમાં કાયદોની વ્યવસ્થા કથળી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। બનાસકાંઠાના બાબરમાં તાજેતરમાં બાબરમાં ઠાકોર અને દરબાર સમાજના કેટલાક લોકો વચ્ચે ધીંગાણું સર્જાયું હતું। આ બબાલમાં ઠાકોર સમાજના 5 ઇસમોને ગંભીર ઇજા પહોંચી હતી। આ ધીંગાણાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેથી આ ઘટનાને લઈને ઠાકોર સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે અને ગઈકાલે ઠાકોર સમાજના નેતાઓએ અસામાજિક તત્વોનો વરઘોડો કાઢવાની માંગ કરી હતી। ત્યારે હવે દરબાર સમાજના લોકો પણ સામે આવ્યા છે અને તેમણે આ ધીંગાણામાં દરબાર સમાજના પણ કેટલાક લોકોની ઈજા પહોંચી હોવાનો ખુલાસો કર્યો છે। આ સાથે તેમણે જે ગુનેગાર હોય તેને કડક સજા આપવાની માંગ કરી છે। ગઈકાલે જે હાઈવે ઉપર બબલથી ખડોસણ ગામના 7-8 માણસો આવ્યા, ઇકો ભરીને તારીયા લાકડી ધોકા લઈને આવ્યા, જે દરબાર ઉપર હુમલો કર્યો એ વખોડો લાયક છે। અત્યારે આ ત્રીજી ચોથી વખત ભાભરની અંદર હુમલો કરવા આવ્યા છે અને આજે અત્યારે 250-300 માણસોનું ટોળું ભાભરની અંદર દુકાનો બંધ કરાવવા ફરે છે। ધારાસભ્ય, સંસદ સભ્ય બધે ભેગા ફરે છે, બળજબરીપૂર્વક ધોકા લઈને વેપારીઓને કે દુકાનો બંધ કરો અને હાઈવે ઉપર જેટલી શાકભાજીની ફૂટની લારીઓ છે એ ઊંધી મારી દીધી છે। એટલે આ અસામાજિક તત્વો એ છે, એ એવું કહેતા હતા કે ભાભરની અંદર અસામાજિક તત્વો છે, ભાભરની અંદર અસામાજિક તત્વો કોઈ નથી। અત્યારે તે સંસદ સભ્ય, ધારાસભ્ય ખુદ ભેગા ફરી રહીને આ બધું ધંધો કરાવેલા છે, બરાબર? કે તમે ધંધા બંધ કરો, વેપારીઓને આખી ભાભર બંધ કરાવે છે। હું નગરપાલિકા પ્રમુખ ઉભા બોલું, મારી પાસે અત્યારે આખો ગામના ભેગા થઈને આવ્યા, બધા ધંધાવાળા બધા આવ્યા છે, ધંધો બંધ કરાવીને જે એમને ધંધો કે બંધ કરો ન કે ધોકા પડશે, આ રીતે ખોટું એ લુખા તત્વો એ કરેલા છે। સંસદ સભ્યના ધારાસભ્ય બંને ભેગા છે, આખો સમાજ 250-300 માણસો ભેગા ફરેલા। એટલે મારી એસપી સાહેબને પોલીસ ખાતાને વિનંતી એટલી છે કે તમે આ ભાભરની અંદર જે અનબનાવ ના બને એના માટે હું વિનંતી કરું છું કે તમે આના માટે કાયદેસરની કાર્યવાહી કરો। જે પણ ગુનેગારો એને સજા થવી જોઈએ, અમે કોઈ નાત જાત ભેદભાવ ના હોય। એટલે મારી વિનંતી છે કે આ સરકારને અને એસપી સાહેબને કે આ જે છે કાયદેસરની કાર્યવાહી કરો। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।